શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે પવિત્ર, પાવનકારી, મંગલકારી, પૂર્વજન્મમાં કરેલા જાણે અજેલા ખરાબ કર્મોને એક જ પળમાં નષ્ટ કરનારી, મનુષ્યની આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરનારી આ એકાદશીના ઉપવાસ કરવાથી અશ્વમેઘ તથા વાજપેયી યજ્ઞનો મહાફળ પ્રાપ્ત કરનારી આજે પ્રબોધની દેવઉઠી એકાદશી છે। તો આજે આપણે આ એકાદશીના પાવન પવિત્ર દિવસે આપણે સાંભળીએ ગીતાજીના 16મા અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગયોગના સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતર્તે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે। જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થોનો વાસ રહેલો હોય છે। અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે। શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય શરૂ કરતાં પહેલાં આપણે માં શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ। ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યહિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા। જે દિવ્ય છે, જે મધુર છે તેનું સતત ધ્યાન ધરો, નિયમિત એને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે। કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે। ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે। 16મો અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગનો સારાંશ। જેણે દેવી સંપત્તિ મેળવી હોય એવા માણસો કશાથી ડરે નહીં, જેનું મન નિર્મળ હોય, સત્ય તથા અસત્યનું પાલન કરનાર, તત્વને જાણનાર તથા દાનવીર અને પૂરી શ્રદ્ધાથી પરમાત્માનું ધ્યાન ધરનાર હોય છે। પાખંડી અને અભિમાની માણસો આસુરી સંપત્તિવાળા હોય છે। તેઓ ઘણા ગુસ્સાવાળા, ખરાબ વાણી બોલનારા અને જ્ઞાન વગરના હોય છે। દેવી સંપત્તિ મોક્ષ અપાવે અને આસુરી સંપત્તિ માયાના બંધનોમાં જકડે। શું કરવું અને શું ન કરવું તેનું આસુરી સંપત્તિવાળાને ભાન ના હોય। તેઓ હંમેશા દુરાચારી અને જૂઠા હોય છે અને અપવિત્ર અવસ્થામાં જ રહે છે। આથી તેઓ ભોગવિલાસમાં જ મસ્ત રહે છે। મરતા સુધી તેને ઘણી જાતની ચિંતાઓ વળગેલી હોય છે। તેઓ એમ માને છે કે વિષયો ભોગવામાં જ સાચું સુખ છે, એટલે આશાઓની જાળમાં ફસાઈને અને ગુસ્સો, વાસના વગેરેથી ઘેરાઈને અનેક પ્રકારના અન્યાય અને ખોટા કામ કરે છે અને એવી જ રીતે ધન સંપત્તિ પણ ભેગા કરે છે। શું મેળવ્યું, શું મેળવવું છે અને શું મેળવવાનું બાકી છે, પોતાની પાસે શું છે, બીજું શું, પોતાનું શું કરવું છે વગેરેના વિચારો તેઓ કરે છે। દુશ્મનને મારવો, હરાવવો, બીજા દુશ્મનને મારવાના ઉપાય શોધવા આ જ તેઓના કામ હોય છે। આ લોકો ઘણા અભિમાની હોય છે, પોતે જ બળવાન અને સુખી છે, પોતે જ બીજા કરતાં વધુ શક્તિશાળી અને સિદ્ધિ પામેલો છે એવું તે માને છે। તે પોતે જ ઘણો મોટો ધનિક છે, તેથી યજ્ઞો, દાન વગેરે તે જ કરી શકે એવું પણ માને છે। આવા વિચારો કરનારા ખરેખર અજ્ઞાની હોય છે અને મરણ પછી તેમને નર્કમાં જવું પડે છે। શાસ્ત્રના નિયમ તોડીને મરજી મુજબ વિધિ વિધાન કરે તેને સિદ્ધિ મળે જ નહીં, અને સિદ્ધિ ન મળે એટલે સુખ પણ ન જ મળે। 16મો અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગ। શ્રી ભગવાન બોલ્યા, નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળનો ત્યાગ, શાંતિ, ચાડી રહિતપણું, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, મૃદતા, લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ। આ 26 ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે। તો હે પાર્થ, દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે। દેવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે। તો હે પાંડવ, તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે, માટે તું શોક ન કર।
આ લોકમાં દેવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે. તો હે પાર્થ, તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી, હવે આસુરી સૃષ્ટિ તો મારી પાસેથી સાંભળ. આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી. તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી. તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે. કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અકસ્માત ઉત્પન્ન થયેલું છે. તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય? આમ નષ્ટ થયેલ વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ રચ્યા પચ્યા રહે છે. દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. દુનિયાના પ્રળય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં તત્પર રહે છે. સેંકડો આશારૂપી પાશાથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા ભેગા કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને આ મનોરથ સફળ થશે. આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું મોટો ઐશ્વર્યશાળી છું, હું ભોગો ભોગવનારો છું, હું પ્રતિષ્ઠાવાળો છું, હું બળવાન છું, હું સુખી છું, ધનિક છું, કુટુંબ કબીલાવાળો, નાત જાતવાળો, કુળવાન છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ કરીશ. આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાલથી ઘેરાયેલા, કામભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને મનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે. અહંકાર, બળવ, ગર્વ, અભિમાન, કામ અને ક્રોધનો આશ્રય કરીને બીજા લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના અને બીજાના દેહમાં એક રૂપે રહેલા એવા મારો દ્વેષ કરે છે. તેવા દ્વેષી, ક્રૂર, અમંગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. તો હે અર્જુન, આસુરી યોનિને પામેલા તે મૂળ લોકો મને નહીં પામીને જન્મોજન્મ તેથી પણ વધારે અધમગતિ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું અર્થાત તેને અધોગતિમાં લઈ જનારું 3 પ્રકારનું નરકનું દ્વાર છે. માટે એ 3ને ત્યજી દેવા જોઈએ. તો હે કુંતી પુત્ર, આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે તે સિદ્ધિ, સુખ કે પરમ ગતિ પામતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવાસુર સંપદિ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત. 16મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. ધનપાલ શેઠની 7 માળની હવેલી સદાય સૂની રહેતી. એની અબોજોની મિલકત, સોનું ચાંદી, જરઝવેરાત સાચવે અને સારા કામમાં વાપરે એવો કુળના દીવા જેવો દીકરો વિધાતા એના ભાગ્યમાં લખ્યો ન હતો. અરે દીકરી હોત ને તો દીવો હોત પણ માની લેત, પણ ધનપાલને ઘેર તે પણ ન હતી. આથી શેઠ શેઠાણી બંને મનમાં અત્યંત ચિંતા અનુભવતા એકવાર તાંત્રિક તે નગરમાં આવી ચડ્યો. આ તાંત્રિક અનેક ચમત્કારો કરતો, લોકોના જાત જાતના દુઃખ દૂર કરતા. શેઠ શેઠાણીએ આ વાત જાણી એક દિવસ તેની પાસે પહોંચી ગયા અને પોતાની ચિંતા વ્યક્ત કરી. આ તાંત્રિકે પોતાની તંત્ર વિદ્યા અજમાવી અને શેઠને એક ગોળી આપી અને કહ્યું, આ ગોળી ગાયના દૂધમાં ઓગાળી તમે બંને જણા અડધું અડધું દૂધ પી જજો. આથી તમારા ઘેર દીકરો જન્મ લેશે અને તેની સાબિતી તરીકે રાજાનો માનીતો હાથી તે જ દિવસે સવારમાં મરણ પામશે. શેઠ શેઠાણીએ પેલી ગોળી દૂધમાં ઓગાળીને પૂરી શ્રદ્ધાથી પી લીધી અને તાંત્રિકના કહેવા પ્રમાણે 10મા માસે શેઠાણીએ દીકરાને જન્મ આપ્યો. રૂપના અંબાર જેવો ચપળતાથી ભરેલો દીકરો જોઈને બંને જણા ખુશ થયા અને આખા નગરમાં મીઠાઈ વહેંચી અને ઘણું દાન પુણ્ય પણ કર્યું.
શેઠ શેઠાણીએ પોતાના એકના એક દીકરાને ઘણા લાડથી ઉછેરવા માંડ્યો અને જોતજોતમાં દીકરો યુવાનીના ઉંમરે પણ પહોંચી ગયો, પરંતુ દીકરાના સાચા ગુણો તો હવે પ્રકાશમાં આવવા લાગ્યા. શેઠના દીકરાને હલકા મિત્રોની સોબત થઈ ગઈ. એના પરિણામે તેનામાં અનેક અવગુણો વિકસ્યા હતા. ખોટી ટેવોના કારણે નાની ઉંમરમાં તેને ભયંકર રોગો લાગુ પડ્યા. શેઠને પોતાના દીકરાની આવી બધી વાતોની જાણ જ્યારે થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. એ વખતે દીકરો જીવનના છેલ્લા શ્વાસ લેતો પથારીમાં પડ્યો હતો. શેઠ શેઠાણીની ચિંતાનો કોઈ પાર નથી. કેટલી બધી બાધા આખડી, દેવસ્થાનોની પ્રાર્થના વિનંતીઓ પછી દીકરો મળ્યો અને હવે તો એ હાથમાંથી જઈ રહ્યો હતો. આ સમયે એક સંત મહાત્મા તે નગરમાં આવી પહોંચ્યા. પોતાની સઘળી વાત શેઠે કહી અને પોતાના દીકરાને બચાવવા વિનંતી શેઠે કરી. શેઠની બધી વાત સાંભળી મહાત્માના મનમાં દયા ઉભરાઈ. તેણે શેઠને કહ્યું, ધનપાલ, તમે દીકરો મેળવવા માટે તાંત્રિકની મદદ લીધી તે સારું કર્યું નથી. તાંત્રિકની મેલી વિદ્યાના પ્રભાવથી રાજાનો હાથી મરણ પામ્યો અને તારે ઘેર દીકરો થઈને અવતર્યો. આ હાથી આગલા જન્મમાં પાપી લૂંટારો હતો. તારા દીકરામાં આજે પણ તેના પૂર્વજન્મના દુર્ગુણો ભરેલા જ છે. દરેકે પોતાના કર્મો ભોગવવા જ પડે. તારો દીકરો પણ આજે એના કર્મો ભોગવી રહ્યો છે. આ હાલતમાં માત્ર ઈશ્વર જ સહાયતા કરી શકે. આમ કહી ગીતાજીના 16મા અધ્યાયનો તમે પાઠ કરો અને તેનાથી મંત્રી જળ તેને પીવડાવો. આમ કરવાથી કદાચ ઈશ્વર તમને સહાયતા કરે. શેઠને મહાત્માના શબ્દોમાં વિશ્વાસ હતો. ગીતાના 16મા અધ્યાયનું મંત્રી જળ પીવાથી તે એક દિવસમાં દીકરાનું દર્દ ઘણું ઓછું થઈ ગયું. આમ થવાથી શેઠ શેઠાણીની શ્રદ્ધા ઘણી વધી ગઈ. તેઓ આખો દિવસ ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરે અને દિવસમાં 3-4 વખત દીકરાને મંત્રી જળ પીવડાવે. આમ કરવાથી 6 માસમાં તે દીકરાને નખમાય રોગ ન રહ્યો અને વધારેમાં તેના વાણી અને વર્તનમાં પણ ઘણો સુધારો થઈ ગયો. આમ ગીતાના પ્રભાવથી શેઠના દીકરાનો જાણે નવો જન્મ થયો. હવે તો મા બાપની સાથે દીકરો પણ નિયમિત 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આમ કરવાથી અનેક સુખ ભોગવી અંતકાળે તેનો વૈકુંઠમાં વાસ થયો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સૌ કાર્ય આપ એક જ છો. આપને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.